કેટલાઇઝર મોડર્ન સ્કૂલ ધોરણ 5 આપણે આગળના પીરિયડમાં જોઈ ગયા કે કેરી કેટલા પણ પ્રકારની આવે છે. એમાં ગીર સોમનાથના તાલાળા ગામનું જોઈ ગયા અને તે એક 18 નંગની કેરીનો ઢગલો કરે છે અને વિદ્યાર્થીઓના બોક્સ. તો મેં તમને એક દાખલો ગણવાનો આપ્યો હતો, બધાએ ગણ્યો છે ને. હવે આપણે જોઈશું પાના નંબર 3. તો પાના નંબર 3 જો બોર્ડ ઉપર હું જેમ લખું, જેમ રકમ લખું તેમ જ તમારે તેવી જ રીતના લખવાનું રહેશે અને કોઈ પણ વ્યક્તિએ ઉપરની લીટીને અડીને લખવું નહીં. તો પાના નંબર 3 પર પેલું છે, સારું, એક જ આંબામાંથી સિઝન દરમિયાન જો 12 કિલોગ્રામના 18 બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે છે. શું કીધું છે? એક જ આંબામાંથી. કેટલા આંબામાંથી? એક આંબામાંથી. તો લખવાનું છે તમારે 1 નંબર કરીને. એક આંબામાંથી 12 કિલોગ્રામના 18 બોક્સ ભરાય. રકમ છે આવી. આગળ છે, તો આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલા કિલોગ્રામ અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે તેનો અંદાજ મેળવો. હવે શું કીધું છે કે આ સિઝનમાં ખેડૂતે કેટલા કિલોગ્રામ અને તો લખવાનું તમારે સવાલ શું પૂછ્યો છે તેમાં? કેટલા કિલોગ્રામ કેરી અને કેટલા બોક્સ ભરાય. જો તમને કીધું છે કેટલા કિલોગ્રામ કેરી, તો આપણે તો પેલા એક આંબામાંથી કેટલી થઈ ને એ તમારે જોવું પડે, બરાબર? તો તમારે લખવાનું એક આંબાની કુલ કેરી કેટલી છે? 12 કિલોગ્રામના 18 બોક્સ, એટલે 12 કિલોગ્રામ કેરી ને કેટલા બોક્સ કીધા છે તમને? 18 બોક્સ. કરીએ ગુણાકાર. 12 ગુણ્યા 18, એકમનું 0, 1 દુ 2, 1 એકા 1. હવે જોઈએ 8 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 2 સુધી. તો 8 એકા 8, 8 દુ 16, તો 16 નો છગડો, વધી પડી 1. 8 એકા 8, 8 ને 1 9. હવે કરવાનો સરવાળો. 6 વત્તા 0 6, 9 ને 2 11, 11 નો એકડો, વધી પડી 1, 1 ને 1 2. તો કેટલા કિલોગ્રામ કેરી ઉતરે છે એક આંબામાંથી? 216 કિલોગ્રામ કેરી ઉતરે, બરાબર. અને શું કીધું છે? કેટલા બોક્સ ભરાય. તો તમારે છે ને ધારવું પડે કે કેટલા બોક્સ ભરાય છે, બરાબર? પણ આપણને તો ખબર જ નથી કે આંબાવાડામાં કુલ કેટલી કેરી છે. તો આપણે શું કરવું પડે? ધારી લેવાનું. તો કે ધારો કે આંબાવાડીમાં 100 આંબા હોય. શું કીધું છે? કેટલા બોક્સ ભરાય. તો તમારે પહેલાં તો કુલ કેરી શોધવી પડે. જો 100 આંબા હોય તો કેટલી કેરી ઉતરે તે જોવું પડે. જો એક આંબાની કેરી કેટલી છે? 216. તો તમારે મૂકવું પડે કે એક આંબામાંથી 216 કિલોગ્રામ કેરી, તો 100 આંબામાંથી કેટલી કેરી, કેટલા કિગ્રા કેરી.
બરાબર. આ બેનો શું કરવાનો? ક્રોસ ગુણાકાર. તો 216 ગુણ્યા 100 તો કેટલા આવે? 21,600 કિલોગ્રામ કેરી. તમને કેરી કુલ નથી શોધવાની કીધી, તમને શું શોધવાનું કીધું છે? કેટલા બોક્સ ભરાય. તો તમને શું કીધું છે? કેટલા બોક્સ ભરાય. તો એક બોક્સમાં કેટલા કિલોગ્રામ કેરી છે? 12 કિલોગ્રામ કેરી. તો 21,600માં કેટલી? તો તમારે છે ને પદ મૂકવું પડે. શું મૂકવું પડે? પદ મૂકવું પડે. તો લખવું પડે 12 કિલોગ્રામ કેરી એક બોક્સમાં. તો 21,600 કિલોગ્રામ કેરી કેટલા બોક્સમાં? બરાબર. 21,600 ભાગ્યા 12. 12 એકા 12, 12 દુ 24. તો 24 વધી ગયા તો શું આવે? 12 એકા 12. એકમાંથી 2 નો જાય તો એકની ઉપર 11. 2માંથી 1 જાય પણ એકવાર દસકો લઈએ તો બાજુમાં એક દસકો લેવો પડે. તો 2ની ઉપર શું આવે? 1. 11માંથી 2 જાય તો 9 અને 1માંથી 1 જાય તો 0. જો 12નો 9 વારે ભાગ ચાલે? ન ચાલે. તો ઉપરથી શું ઉતારવાના? 6. તો 12 8 96. 12નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 96 સુધી. હવે કરવાની બાદબાકી. 6માંથી 6 જાય તો 0, 9માંથી 9 જાય તો 0. આ 0 છે એ નીચે ઉતરે તો ઉપર પણ મુકાય. આ 0 નીચે ઉતરે તો ઉપર પણ મુકાય. તો કુલ કેટલા બોક્સ ભરાય? 1800. તો લખવું પડે 1,800 બોક્સ ભરાય. વ્યવસ્થિત જોઈ લેજો અને લાગે તો સ્ક્રીનશોટ પણ પાડી લેજો અને પછી આગળ આપણે દાખલો ગણીશું. હવે જોઈએ આગળ. તમને કોઈક ડોટમાં આપ્યા છે કે તમારે શું જોવાનું છે, એના પરથી તમારે જવાબ શોધવાના છે. વ્યવસ્થિત ધ્યાન દઈને ગણજો દાખલા. ચાલો હવે જોઈએ. પેલું આપ્યું છે કે તમારું વજન કેટલા કિલોગ્રામ છે? બરાબર. તમારું વજન કેટલા કિલોગ્રામ છે? તો તમને ખબર નથી. બરાબર. તો તમારું વજન આપણે અંદાજે લઈ લઈએ, કારણ કે મને તો કોઈનું વજન ખબર ન હોય તો શું કરવાનું? તમારું વજન કેટલા કિલોગ્રામ છે આપણે અંદાજે કેટલા લઈશું? 25 કિલોગ્રામ વજન. બરાબર. હવે તમારા જેવા બાળકોનું વજન એક સાથે વજન લગભગ ખાલી જગ્યા કિલોગ્રામ. તમને શું આપ્યું છે? તમારા જેવા 12 બાળકોનું વજન લગભગ ખાલી જગ્યા કિલોગ્રામ. તમને એવું કીધું? લગભગ. એક બાળકનું વજન, આ એક બાળકનું વજન છે. શોધવાનું કેટલા કીધું છે? 12. મેં શરૂઆત કરી ત્યારે કીધું હતું કે જ્યારે તમારે કોઈ એક વસ્તુની કિંમત શોધવાની હોય તો તે હંમેશા ક્યાં મુકાય? પાછળ. જે વસ્તુની કિંમત શોધવાની હોય તે ક્યાં મુકાય? પાછળ. તમારે શોધવાનું શું છે? વજન. તો વજન અને આપ્યું છે શું? બાળક. તો એક બાળકનું વજન તમને આપ્યું છે 25 અને કેટલા બાળકોનું શોધવાનું છે? તો 12 બાળકનું વજન કેટલું? તો 12 ગુણ્યા 25. ગુણાકાર કરતા હોય, નીચે 2 રકમ હોય તો પેલા શું મુકાય? 0. 2 દુ 4, 2 એકા 2. હવે 5 તો 5 દુ 10, 10નું 0 વધી પડી 1. 5 એકા 5, 5 ને 1 6. હવે શું કરવાનો? સરવાળો. 0 વત્તા 0 0, 6 ને 4 10, 10નું 0. ગુણાકાર કરો ત્યારે ગુણાકારની વધી હોય તે અહીંયા મૂકવાની, સરવાળાની વધી હોય તે અહીંયા મૂકવાની. 6 ને 4 10 તો 10નું 0 વધી પડી 1. 2 ને 1 3.
તો તમારા જેવા 12 બાળકોનું વજન લગભગ ખાલી જગ્યા ક્રેગા તો કેટલું થાય, કેટલા કિલોગ્રામ? 300 કિલોગ્રામ. બરાબર. હવે આપ્યું છે જુઓ, તમારા જેવા 12 બાળકોનું જે વજન થાય તેના કરતાં આંબાવાડીમાં ઉતરતી કુલ કેરીનું વજન કેટલા વધારે કે ઓછું થાય. બરાબર. તમને શું કીધું છે કે જે બાળકોનું વજન છે તો આંબાવાડીમાં કુલ ઉતરતી કેરી. બરાબર. તમારા જેવા 12 બાળકોનું વજન થાય તેના કરતાં આંબાવાડીમાં ઉતરતી કુલ કેરીનું વજન કેટલું વધારે કે ઓછું થાય. બરાબર. આંબાવાડીમાં તમારા જેવા 12 બાળકોનું વજન થાય તેના કરતાં આંબાવાડીમાં ઉતરતી કુલ કેરીનું વજન કેટલું થાય, વધારે કે ઓછું. તો પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કેટલા બાળકોનું કીધું, 12 બાળકોનું. તો 12 બાળકોનું વજન આપણી પાસે કેટલું છે, કેટલું છે? 300 કિલોગ્રામ. અને આંબાવાડીની કુલ કેરી એટલે કે 100 આંબાનું વજન, 100 આંબાની કેરીનું વજન કેટલું છે? 21,600. બરાબર. જો તમને કાંઈક પણ કોઈના વધારે કે ઓછું કે કુલ કેરીનું વજન કેટલા ગણું વધારે ને કેટલા ગણું ઓછું ને એવું કહે ને તો તમારે ભાગ જ પાડવાનો હોય, સમજવાનું. એટલે શું કરવું પડે? તમારે ભાગાકાર કરવો પડે. તો 21,603. બરાબર. તમારે છે ને શું કરવાનું? 3નો ઘડિયો બોલવાનો. તમને 300નો ઘડિયો ન આવડે, 3નો. તો 3નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો તમારે? 21 સુધી. ક્યાં સુધી? 21 સુધી. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છ 18, 3 સત્તા 21. જો 3 સત્તા તો 21 આવ્યા. તા 2 મીંડા હોય ને ભૂલવાના નહીં. તો 3 સત્તા 21 થાય તો 300 સત્તા કેટલા થાય? 21. હવે શું કરવાની? બાદબાકી. 0 માંથી 0 જાય તો 0, 6 માંથી 0 જાય તો 6, 1 માંથી 1 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0. જો 60 આવ્યા 300 તો 600 થાય. 60 નો થાય તો ઉપરથી તમારે શું કરવું પડે? 0 ઉતારવા પડે. હવે 3 દુ ને 6 અને 300 દુ પણ 600. તો આંબાનું વજન કેટલા ગણું વધારે છે? 72 ગણું વધારે છે. તો તમારે લખવું પડે કે આંબાનું વજન બાળકોના વજન કરતા 72 ગણું વધારે છે. કેટલું વધારે છે? 72 ગણું વધારે છે. હવે આપણે તમને આગળ આપ્યું છે, જો આપણા ઘરે તમને આપ્યું છે, જો આપણા ઘરે રોજ કેટલી કેરી ખવાય છે, અઠવાડિયાની કેટલી કેરી ખવાય, તો તેનું ખર્ચ કેટલો થાય, તમારે મહિનાની કેટલી કેરી ખવાય તો તેનો ખર્ચ કેટલો થાય, તે પ્રમાણે તમારે શોધવાનું છે. બરાબર. તમને આગળ આપ્યું છે કે જો આપણા ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિલોગ્રામ કેરી ખવાતી હોય અને જો કેરીનો ભાવ શું કીધું છે? જો કેરીનો ભાવ ₹75 પ્રતિ કિલોગ્રામ હોય, પ્રતિ કિલોગ્રામ એટલે 1 કિલોનો ભાવ, પ્રતિ કિલોગ્રામ એટલે 1 કિલોનો
ભાવ પ્રતિ કિલોગ્રામ 75 રૂપિયા હોય તો એક માસમાં, માસ એટલે મહિનો, એક માસમાં કેટલા કિલોગ્રામ કેરી જોઈએ? અને બીજો સવાલ શું છે? કેટલા રૂપિયા ખર્ચ થાય? બરાબર. તમને શોધવાનું શું કીધું છે કે તમારે એક માસમાં કેટલી કેરી જોઈએ અને કેટલો ખર્ચ થાય. હવે જોવો કે ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિલોગ્રામ કેરી ખવાતી હોય. અઠવાડિયે કીધું છે. કેટલા? અઠવાડિયે. તો તમારે લખવું પડે કે એક અઠવાડિયું બરાબર 7 દિવસ. બરાબર. શું કીધું છે? એક અઠવાડિયું બરાબર 7 દિવસ. કેરી ખવાતી હોય તો કેરીનો ભાવ અને એક માસમાં કેટલા, એક માસમાં કેટલી કેરી ખવાય તો તમારે લખવું પડે. અને એક માસ બરાબર 30 દિવસ. જો 7 દિવસમાં કેટલી કેરી ખાવ છો તમે? 5 કિલોગ્રામ. તો તમે 30 દિવસમાં કેટલા કિગ્રા કેરી ખાધી શોધો. બેનો ક્રોસ ગુણાકાર 30 ગુણ્યા ને 5 અને છેદમાં આ હોય તે ક્યાં લખાય? છેદમાં. 30 પંચા કેટલા થાય? 150. કારણ કે નો આવડે તો 3 ને 5 નો ગુણાકાર, તો 3 પંચા 15 ને 0 ના 0. નીચે શું મૂકવાના? 7. હવે કરવાનો ભાગાકાર. નો આવડે તો તમારે સાઈડમાં કરી દેવાનો. 7 નો ઘડિયો 15 સુધી વધવાનો જોઈએ. 7 એકા 7, 7 દુ 14. બાદ બાકી 5 માંથી 4 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0, ઉપરથી ઉતારવાના 0. 7 એકા 7, 0 માંથી 7 નો જાય તો ઉપર 10, 1 માંથી 1 ની ઉપર 0, તો 10 માંથી 7 જાય તો 3. જો ત્રણે ભાગ ન ચાલે તો અહીંયા ઉપર પોઈન્ટ મુકાય ને નીચે 0, તો ને 7 ચોક 28. બરાબર. તો કેટલા આવે? 2. તો કેટલા એવા? 21 પોઈન્ટ ને 4. તો કેટલી લખવાની? લગભગ 21. બરાબર. લગભગ 21 કિલોગ્રામ. હવે આગળ શું કીધું છે? એક માસમાં કેટલા કિલોગ્રામ કેરી ખવાય અને કેટલા રૂપિયા ખર્ચ? કીધું છે કે એક માસમાં કેટલા કિલોગ્રામ કેરી ખવાણી આપણે? 21. બરાબર. અને કેટલો ખર્ચ? તો આપણે 1 કિલો, આ બધી કેરીનો તમને ભાવ 21 કિલોગ્રામ હતો અને 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો છે? 75 રૂપિયા. તો લખવું પડે કે 1 કિલોગ્રામ કેરીનો ભાવ 75 રૂપિયા. તો 21 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલા રૂપિયા? તો 75 ગુણ્યા 21. 2 નો ઘડિયો 5 સુધી. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10. કેટલું થાય? 2 પંચા 10. તો 10 નો શૂન્ય વધી પડી 1. 2 નો ઘડિયો 7 સુધી. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12, 2 સત્તા 14. વધી ઉમેરવાનું ભૂલવાનું નહીં. તો 2 સત્તા 14 ને 1 કેટલા થાય? 15. હવે 1 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 5 સુધી. તો 1 પંચા 5 અને 1 સત્તા 7. હવે કરવાનો સરવાળો. 5 વત્તા 0 5, 7 વત્તા 0 7, 5 ના 5 અને 1 નો 1. તો કુલ ખર્ચ કેટલો થયો તમારે? 1575. બરાબર. કુલ ખર્ચ. રેડી? હવે આગળ તમને શું કીધું છે? વળી જો કેરીની સિઝન 3 માસ ચાલે. કેટલા માસ કીધી છે તમને? 3 માસ.
આ છેલ્લો દાખલો જોઈ લઈએ. વળી જો કેરીની સિઝન 3 માસ ચાલે તો લઈએ રકમ. જો કેરીની સિઝન કેટલું કીધું છે? 3 માસ, બરાબર. 3 માસ ચાલે અને નિયમિત કેરી ખાવી હોય તો સિઝન દરમિયાન કેરીની જરૂરિયાત અને તેના ખર્ચનું અનુમાન કરો. જો તમને શું કીધું? 3 માસ ચાલે કેરી, બરાબર. કેટલા માસ કીધી? 3 માસ. તો તમારે પેલા 3 માસની શું શોધવી પડે? કેરી. તો 3 માસની કેરી. તો 1 માસમાં કેરી કેટલી હતી? 21 કિલોગ્રામ. તો 3 માસમાં કેરી કેટલી? ક્રોસ ગુણાકાર 21 ગુણ્યા 3, 3 એકા 3, 3 દૂને 6, તો 63 કિલોગ્રામ કેરી. રેડી? હવે આગળ શું કીધું છે તમને? તો 3 માસનો ખર્ચ, પણ તેના ખર્ચનું પણ અનુમાન કરવાનું તમને કીધું. તો 1 માસનો ખર્ચ કેટલો થાય? કેટલો થયો? તો આપણે 1 માસનો ખર્ચ 1575 રૂપિયા. તો 3 માસનો ખર્ચ કેટલો? કરીએ ક્રોસ ગુણાકાર. 1575 ગુણ્યા 3, 3 પંચા 15, 15 નો પાંચડો, વધી પડી 1, 7 તેરી 21 ને 1 22, 3 પચા 15, 16 ને 17, 17 નો 7, વધી પડી 1, 3 એકા 3, 3 ને 1 4, 4725. તો 3 માસનો ખર્ચ 4725 રૂપિયા. આજે આપણે કેટલી કેરી 1 માસમાં ખાઈએ તો આટલો ખર્ચ થાય, 2 માસમાં ખાઈએ તો આટલો ખર્ચ થાય, તેવી રીતના જોઈ ગયા. આજનું પણ, આજે મેં જેટલા પણ દાખલા લખાવ્યા તમારી પાકી બુકમાં, તે બધા જ તમારે ઘરકામની નોટમાં એકવાર કરવાના છે. તો હોમવર્કમાં લખી લ્યો બધા કે આજે લખાવેલા પાકી બુકના બધા દાખલા ઘરકામની નોટમાં એકવાર ગણવા. બરાબર? આજે લખાવેલા બધા દાખલા કેટલા વાર કરવાના છે? એકવાર ઘરકામની બુકમાં ગણવા. બરાબર? આજે આપણે જોઈ ગયા કે બાળકનું વજન જેટલું હોય તો તેના આધારે આપણે આપણા 25 બાળકોનું વજન આપણે હતું, 25 કિલોગ્રામ વજન હતું ને 12 બાળકોનું વજન શોધ્યું. પછી આપણે 1 કિલો જેટલી કેરી 1 આંબામાંથી નીકળી તેના આધારે 100 આંબાનું વજન ગોત્યું. પછી 1 માસની કેરી અને તેના આધારે ખર્ચ, અને 3 માસની કેરીને તેના આધારે ખર્ચ. એક વાત યાદ રાખવાની, જ્યારે આવા વ્યવહારિક દાખલા પૂછાય અને ખબર ન પડે તો જો તમારે બહુ બધી વસ્તુનું વજન શોધવાનું હોય તો આપણે શું કરવું પડે? ગુણાકાર. અને જો એક જ વસ્તુનું વજન શોધવાનું હોય તો તમારે શું કરવું પડે? ભાગાકાર. આવી રીતના તમારે દાખલા ગણવાના રહેશે. હવે પછીના લેક્ચરમાં આપણે આગળ જોઈશું. આ આપણે પાના નંબર 3 આજે અડધું પૂરું કર્યું. આવતા પીરિયડમાં આપણે પાના નંબર 3 પૂર્ણ કરીશું.